રાજકોટ ચમત્કારી હનુમાનજી મંદિર ખાતે આવેલ શનિ પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે ધ્વજારોહણ પણ કરવામાં આવી હતી. શનિ જયંતી પર બ્રાહ્મણો દ્વારા હવન પણ કરવામાં આવ્યો હતો. આ સાથે સાંજના સમયે અન્નકૂટ અને મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવશે. શનિ જયંતી પર શનિ ભગવાનને પ્રસન્ન કરવા માટે બહોળી સંખ્યામાં ભક્તોની લાઈન જોવા મળી હતી. જય ગણેશ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય શનિ મહારાજ. શાસ્ત્રીજી કમલેશભાઈ પંડ્યા, રાજકોટ. ચમત્કારી હનુમાનજી મંદિર એ રાજકોટ મહાનગર શહેરનું સર્વે ભક્તજનોનું આસ્થાનું પ્રતીક, આસ્થાનું સ્થાન છે. આ હનુમાનજી મહારાજની, શનિ મહારાજની તેમજ ચમત્કારી મહાદેવની આ ત્રિદેવની એક ચમત્કારિક અને આધ્યાત્મિક શક્તિ ઉર્જાનું એક સ્થાન છે. આપણે રાજકોટ મહાનગરના પ્રજાજનો એટલા ભાગ્યશાળી છીએ કે આ જગ્યા દ્વારા દરેક ભક્તજનોની દરેક પ્રકારની મનોકામનાઓ, તન મન ધનની કોઈ પણ પ્રશ્નો હોય તો તેના નિવારણ થાય છે, દુઃખ દૂર થાય છે અને ભક્ત રડતા રડતા આવીને હસતો હસતો અહીંથી જાય છે. એવી આ ચમત્કારી હનુમાનજી મહારાજ, ચમત્કારી શનિ મહારાજની આ જગ્યા છે, ચમત્કારી મહાદેવની આ જગ્યા છે. આ જગ્યાનો મહિમા એવો છે કે સર્વપ્રથમ શ્રી બળવંતસિંહજી રાઠોડ તેમના દ્વારા હનુમાનજી મહારાજની અહીંયા સ્થાપના થયેલી, તેમના દ્વારા હનુમાનજી મહારાજની સેવા પૂજા થયેલી અને ધીમે ધીમે ભક્તજનોની શ્રદ્ધા અને વિશ્વાસ દ્વારા અત્યારે આ વટવૃક્ષ થયેલું ચમત્કાર હનુમાનજી મહારાજનું જે મંદિર છે એ મંદિરની અંદર આજે શનિ મહારાજનો શનિ જયંતિનો ઉત્સવ ઉજવાય છે. શનિ જયંતિ જે છે એ શનિ મહારાજને અર્પિત દિવસ છે. આજના દિવસે શનિ મહારાજને પ્રસન્ન કરવા હોય તો તલનું તેલ, કાળા તલ, કાળું વસ્ત્ર, આ પ્રકારની કાળા તલની મીઠાઈ, આ પ્રકારનો ભોગ અર્પણ કરવામાં આવે, શનિદેવના જાપ કરવામાં આવે તો તેનાથી શનિ મહારાજની જે કોઈ પણ પીડા હોય એ શનિ મહારાજ પીડા દૂર કરે છે અને મનોકામના પૂર્ણ થાય છે. રાશિ પ્રમાણે આપણે યાદી કરીએ તો કુંભ રાશિ, મીન રાશિ, મેષ રાશિ, સિંહ રાશિ અને ધનુ રાશિ, આ 5 રાશિના જાતકોને પણ અત્યારે શનિ મહારાજની પીડા ચાલે છે, શનિ મહારાજની પનોતી ચાલે છે. તો આ રાશિવાળોએ ખાસ આજના દિવસે શનિ મહારાજનું પૂજન, યજન અને શનિ મહારાજનો જાપ કરવો જોઈએ. તો આપ સર્વે ભક્તજનોને પ્રાર્થના છે, આપ આવો, પધારો, શનિ મહારાજની પૂજા કરો, જાપ કરો અને તમારા જીવનને ધન્ય બનાવો. હું ગિરિરાજસિંહ બળવંતસિંહ રાઠોડ અને હું કાર્યકારી પ્રમુખ છું અને એડવોકેટ છું. શ્રી ચમત્કારી હનુમાનજી મંદિરમાં સેવા આપું છું. ખાસ આપને જણાવવાનું કે હિન્દુ શાસ્ત્ર મુજબ આજનો જે સંયોગ છે ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે, કેમ કે આજ શનિ જયંતિ, શનેશ્વરી અમાસ અને શનિવારનો ત્રિવેણી સંગમ થયો છે. આજ સવારથી ચમત્કારિક ધામ ખાતે ભાવિકોના ધોળાપુર ઉમટી પડ્યા છે અને શનિનારાયણના દર્શનનો લાભ લઈ રહ્યા છે. અત્યારે ચમત્કારિક હનુમાનજી મંદિર દ્વારા સવારે 8 થી 12:30 વાગ્યા સુધી શનિનારાયણ ભગવાનનો ભવ્ય યજ્ઞનું આયોજન કર્યું છે, જેમાં મુખ્ય યજમાન તો બેસવાના જ છે, પણ સાથે સાથે જેટલા દર્શનાર્થી ભાઈઓ અને બહેનો આવે છે તે પણ હવનમાં પોતાની આહુતિ આપી અને લાભ લઈ શકશે યજ્ઞનો. હા, આજે સવારે ખાસ આપને જણાવું કે સવારે આપણે યજ્ઞ છે, ત્યારબાદ 10:30 કલાકે અમારે મંદિર જીર્ણોદ્ધારના અમારા મયુરભદ્રસિંહ જાડેજા દ્વારા ધ્વજારોહણ છે, ત્યારબાદ અન્નકૂટ દર્શન, સાંજે 7:30 કલાકે અમારે મહાપ્રસાદ 5000 થી વધારે ભાવિક ભક્તો માટે અને 7 વાગે ખાસ 551 દીવડા દ્વારા શનિનારાયણ ભગવાનની ભવ્ય આરતી અને ત્યારબાદ મોડી રાત્રે 9 થી 12 વાગ્યા સુધી શનિ ચાલીસા, હનુમાન ચાલીસા અને રામધૂનનું ભવ્ય આયોજન ચમત્કારી હનુમાનજી મંદિર અને આખી ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. હું ધર્મેન્દ્રભાઈ ભગત, ચમત્કારી હનુમાનજી મંદિરે પ્રમુખ તરીકે સેવા આપું છું. આજે અંદાજે 10 થી 15,000 માણસો દર્શન કરવા આવશે. સવારથી રાતના 12 વાગ્યા સુધી ધમધમાટ છે અને કાર્યક્રમોની વણઝાર છે. આપ જોઈ શકો છો, હવન, પ્રસાદ, ત્યાર પછી અલગ શનિ ચાલીસાનું આયોજન, ખૂબ સરસ આયોજન છે અને ખૂબ માણસોને આનંદ અને તૃપ્તિ થશે દર્શન કરીને. અહીં અમે હિન્દુ તહેવારોને સરસ રીતે બધા ઉજવીએ છીએ, પણ એમાં ખાસ કરીને અમારું હનુમાન જન્મોત્સવ અને શનિ જન્મોત્સવ મુખ્ય આકર્ષણ હોય છે, જે રાજકોટને એક લાવો હોય છે અને એના દર્શન કરવા માટે માણસો એ તારીખની રાહ જોતા હોય. ત્યાર પછી શિવરાત્રી અને હવે ગણેશ મહોત્સવ પણ ગણપતિ દાદાની કૃપાથી ખૂબ સારું આયોજન થવા માંડ્યું છે.